જય માતાજી દોસ્તો, આજે આપણે આવ્યા છીએ આગ્રાના તાજમહેલમાં અને તમે આગ્રાનો તાજમહેલનો વ્યૂ તો જુઓ મારા ભાઈ, ગજબનો વ્યૂ છે ભાઈ। આવો વ્યૂ તો મેં ક્યાંય નથી દેખ્યો અને જે એનો સ્પેસ છે, ગાર્ડન જુઓ તમે, કેટલું મોટું ગાર્ડન, લીલોતરી છે અને સ્પેસ જુઓ ખાલી, બહુ ગજબનું લોકેશન છે ભાઈ। જો તમારે વિડીયો ફોટો શૂટિંગનો શોખ હોય ને મારા ભાઈ, તો એક વખત તમે આવી જગ્યાએ તો આવજો આવજો ને આવજો, બહુ મજા આવશે ભાઈ મારા। અને બને તેટલો વિડીયો લોકોને શેર કરો, તેથી લોકો જ્યાદા વધુ લોકો જઈ શકે। અને લાઈક તો જરૂર કરજો મારા વાલા, લાઈક કરવામાં કંજુસાઈ કરતા નહીં। અહીંયા અમે ઠેક સુધી આવી ગયેલા, બહારથી ફોટો શૂટ કરતા હતા અને ધીરે ધીરે કીધું આગળ વધીએ। અને આની ટિકિટ અંદર બહારથી અહીંયાથી જુઓ ને તમે, જે અહીંયા પોઝિશન છે, આ પોઝિશનથી તમે જોવા માંગતા હોય તો 50 રૂપિયા ટિકિટ છે। અને જો તમારે આખું અંદરથી દેખવું હોય ને તો 250 રૂપિયા ટોટલ ટિકિટ છે। અમે 250 વાળી ટિકિટ લઈ લીધી છે અને આ પગમાં જો મોજા પહેરાવી દીધા છે કે અંદર ગંદુ ના થાય, માટી ના આવે એ માટે। અને અહીંયાથી ધીરે ધીરે જતા હતા અને આજુબાજુ જો લોકો બાકી ફોટા પડાવે, વ્લોગ બનાવે છે અને કેટલા બધા મને વ્લોગ બનાવવા વાળા મને એટલા બધા મળેલા છે ને અંદર। અને આ સામે જોઈ શકો છો ફૂલ ભીડ છે। અને અહીંયાથી અમે ધીરે ધીરે આગળ વધ્યા અને देखता था कि कई रीते प्रोसेस है, शू है, कई रीतना लाइन में ऊभું રહેવું છે, પણ એટલી બધી લાઈન હતી ને મારા વાલા, તમને લાઈન બતાવું તો તમે એમ કહેશો બહુ મોટી લાઈન। અને આ જો પાછળનો મારો વ્યૂ, ગજબનો વ્યૂ છે ને ભાઈ મારા। તો તાજમહેલ છે ભાઈ। હા 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 હા, જો આ ધબુડીઓ આવી ગઈ અંગ્રેજો, અને જ મારા હારોએ રાજ કર્યા હતા આપણા ઉપર। આ ઢબુડીઓને જોઈને તો મને એમ થઈ ગયું કે એક અંગાત પ્રપોઝ કરીને લગ્ન કરી લઉં, પણ મનમાં તો બીક લાગી કે મારી ના પાછી મને। જો લાગે પણ બાકી ગજબ લાગે ને તો નહીં, અંગ્રેજો મજબૂત લાગો ભાઈ। તો આ જો ભીડ તો મજબૂત છે, પણ હવે ધીરે ધીરે કીધું જોઈએ આગળ કે રીતના। મને ઉત્સાહ છે કે અંદર કેવી રીતનું છે। મેં અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો ક્યાંથી જોયેલું હોય અંદર, એટલે અંદર દેખવા માંગુ છું કે અંદરનું કેવું લાગશે। અંદર જયા પછી ખબર પડશે મને કેવું છે। એટલે અમે હવે લાઈનમાં તો લાગી ગયા છીએ બધાએ, બરોબર, ધીરે ધીરે। અને દેખીએ છીએ કે આગળ હવે કઈ રીતના પ્રોસેસ છે, કઈ રીતના લાઈનમાં ઊભું રહેવાનું છે। ત્યાં સુધી તમે જુઓ અને વ્યૂ, આજુબાજુનો વ્યૂ બી મજબૂત છે। જો ફોટો શૂટમાં તો આહા, કેટલાક કપલ તો અહીંયા વ્લોગિંગ, કોમેડી વ્લોગિંગ બનાવતા હતા ભાઈ છે। જો આ ઉપરનો વ્યૂ જો ઉપર દેખાતા હશે તમને બધા ચાલતા, જે નીચેથી અહીંયાથી જવાનું છે અને ઉપર આખું વ્યૂ દેખો, આનો નજારો દેખો ને ભાઈ મારા, આહા, તમને એમ થશે કે શું નજારો છે ભાઈ। મને તો એમ થયું કે અહીંયા જ રોકાઈ જવું જ નથી ઘરે। એક ટાઈમ માટે તો એવું જ થઈ ગયું કે ભાઈ અહીંયા જ રોકાઈ દો, મને ભલે મજૂરી રાખી લેજો, હું રહેવા તૈયાર છું અહીંયા। એટલો ખતરનાક વ્યૂ હતો ને, મને મજા આવી ગઈ બાપુ આગ્રા તાજમહેલમાં તો। અને તમે નજારો જુઓ તો સારી છોકરીઓ આવે છે ભાઈ, તમારો વટ પડી જાય પાછો હોય, એકાદો મેળ પડી જાય તો તમારે લગ્ન કરીને ઘેર ભેગા। ફટાફટ ભાઈ કંજુસાઈ કરતા ના, લાઈક શેર અને ફોલો કરી દેજો ફટાફટ, અમારા વિડીયો તમને ગમ્યો હોય તો। અને આવા નવા વિડીયો અમે તમે લાવતા રહીશું તમારા માટે, કંઈક ને કંઈક નવું ફરવા જઈશું તો। અરે ભાઈ ગજબ કા લુક હે ये भाई। देखो હવે અંદર તો લગભગ અમે કલાક દોઢ કલાક ઊભા પછી મારો નંબર આવેલો લાઈનમાં ઊભા રહેલા। કેટલી ટ્રાફિક હતી, કેમ કે દિવાળીના ટાઈમે હું ગયેલો, એટલું બધું ટ્રાફિક હતું ને ભાઈ આગ્રામાં, ગજબનું ટ્રાફિક હતું। અને મારે ફર્સ્ટ ટાઈમ ગયેલો, મને એક્સપિરિયન્સ નહોતો, એટલે હું મોટો બગલ થેલો લઈને ગયેલો। તે મને લાઈનમાં ઊભું રહ્યા પછી ખબર પડી કે બગલ થેલો લઈને લઈ જવા દેતા। તમે બગલ થેલો પાછો મૂકવા ગયો ઠેક પાછળની સાઈડમાં, અને પછી પાછો આવ્યો, કેમ કે નાની બેગ હોય ને તમારા પર્સ, લેડીઝની નાની બેગ તો ત્યાં મૂકવા દે ને, તો લગેજ રૂમ છે બહુ પાછળ, અડધો 500 મીટર જેવું પાછળ છે, એટલું પાછું ચાલીને જવાનું પછી પાછું આવવાનું। એટલે જ્યારે પણ તમે મોટો આવો ને તો મોટો બગલ થેલો સાઈડમાં મૂકી દેવો અને પૂછી લેવું તમને જગ્યા ના હોય આજુબાજુ। અને એક મોટી વાત, ત્યાં નેટવર્કની એટલી પ્રોબ્લેમ છે ને ભાઈ, આ તાજમહેલમાં નેટવર્ક આવતું જ નથી, આવે છે ને છોડી દે છે, આવે છે ને છોડી દે છે, બહુ નેટવર્કની પ્રોબ્લેમ રહે છે ભાઈ મારા, ગજબની નેટવર્ક પ્રોબ્લેમ છે। એટલે થોડું આવો તો ધ્યાનથી આવો, ફરો ધ્યાનથી। અને મજા તો આવી એકદમ, એક નંબર મજા આવી ગઈ આપણને હો ભાઈ, વાત તો ગજબની હતી ફરવાની, તો મજા જ છે મારા વાલા। આ જો આ અમે આ સાઈડ, આઉટ સાઈડ ને જમણી સાઈડના આ બાજના ભાગે આવ્યા છીએ, બરોબર। અને તમે લુક તો જુઓ ભાઈ એનો, છે ને ગજબનો લુક। હા 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 હા, જુઓ આ રે સીધો બે સાઈડનો વ્યૂ છે, પેલો મેન અલગ હતો, આ સાઈડનો વ્યૂ છે, એટલે લાગે જુઓ। અને અહીંયા બી લોકો ફોટોશૂટ માટે બેસેલા, પણ મારા પાસે કોઈ કેમેરામેન હતો નહીં અને હું જાતે જ શૂટ કરું, તો કોઈ ફ્રેન્ડ હોત તો વ્યવસ્થિત મજા આવત વિડીયો શૂટમાં।
એટલે ધીરે ધીરે શીખીએ છીએ આ વ્લોગિંગમાં ધીરે ધીરે શીખીએ છીએ જેમ જેમ ભાઈ જો શીખતા જઈશું એમ શીખશું ડાયરેક્ટ કોઈ શીખીને આવેલું નથી તમે પણ ગમે ત્યારે વિડીયો બનાવો તો બિંદાસ બનાવો અને શીખશો તો જ મારા ભાઈ આવડશે કંઈ બરોબર લોકોને દેખાદેખી શરમાવો મત લોકો દુનિયાને જે કહેવું હોય એ કહેતા રહે આપણે આપણી મસ્તીમાં રહેવાનું મોજમાં રહેવાનું વાલા અને જો ગુજરાતી મોજ મસ્તી ના કરે તો પતી જઈ વાત ભાઈ ગુજરાતી તો પહેલો નંબર આવે જ મોજ મસ્તીમાં તો બિંદાસ ડર્યા વગર વિડીયો બનાવો લોકોના સામે બેફિકર રહો